આ વાર્તા ફક્ત આ દાદાની નથી, પણ તેમના જેવા હજારો દાદા આપણા શહેરોમાં ભૂલાઈ ગયા છે. આજે અચાનક એક સ્લમ વિસ્તારમાં માંડ માંડ તૂટેલી લાકડીના સહારે ચાલ્યા આવતા દાદાને હું મળી. મેં પૂછ્યું, ક્યાં ચાલ્યા દાદા? મારાથી હલાતું તો શું, ઊભું પણ રહેવાતું નથી. મારી દવાઓ પૂરી થઈ ગઈ છે. જૂની થેલીમાં સાચવી રાખેલી ટ્યુબ બતાડતા તેમણે કહ્યું કે 2 દિવસ થઈ ગયા, હું રાત્રે સૂઈ શકતો નથી. અસહ્ય પીડામાં મેં આ ટ્યુબ તોડીને જરાક જેટલી દવાનો પણ ઉપયોગ કરી લીધો. મેં કહ્યું, દાદા અહીં બેસો, હું થોડી વારમાં પાછી આવું છું. હું પરત ફરી ત્યારે દાદા ઊંડા વિચારોમાં ત્યાં જ બેઠા હતા. એકલતાનો તણાવ તેમના ચહેરા ઉપર સાફ દેખાતો હતો, જાણે દિલમાં એક તોફાન ચાલી રહ્યું હોય. મેં લાકડી આપી ત્યારે તેમણે કહ્યું કે આ જૂની લાકડીને લીધે હું 2 વાર પડી ગયો અને બસ ત્યારથી જ આ દુખાવો વધી ગયો. મેં કહ્યું, દાદા આ જીવનના રસ્તાઓ ખૂબ અઘરા છે, પણ આ લાકડી તમને ટેકો આપશે. મેં દવા આપી અને જ્યારે તેમને દવા કેમ લગાડવી તે સમજાવ્યું ત્યારે નારણ દાદાએ કહ્યું કે આ પગનો દુખાવો તો દવાથી મટી જશે, પણ આ જીવનના દુખાવાની તો એક જ દવા છે, મૃત્યુ. એ ક્યાંયથી લાવી આપો ને. દાદા, મૃત્યુ એ દવા નથી, જીવન જીવવાના હિંમત ભર્યા પ્રયાસો જ દરેક દુઃખની દવા છે. દાદાએ કહ્યું કે મારું જીવન પહેલા જાહો જલાલી વાળું હતું, પણ જેને હું સગા વાલા માનતો તે મારા વહાલા ના બની શક્યા અને મારું બધું જ છીનવી લીધું. દાદાએ કહ્યું કે મારી દીકરી ગામડે સાસરે છે અને મને કેદી નહીં બોલાવે, પણ ખાલી હાથે આ બાપ કેવી રીતે દીકરીના ઘરે જાય. મેં દાદાના હાથમાં થોડા પૈસા મૂકતા કહ્યું કે દાદા, આવતીકાલે જ તમે તમારી દીકરીના ઘરે આટો મારી આવજો. દીકરીને મળવાની ખુશીમાં નારણ દાદા જાણે બધું જ દુઃખ ભૂલી ગયા હોય તેમ તેમના ચહેરા પર સ્મિત પથરાણું. બેટા, દીકરીને તો મેં અહીંયા જ મળી લીધું જ્યારે હું તને મળ્યો. મેં કહ્યું, દાદા તો પછી દીકરીને હાથ થોડા જોડાય. એક પડોશીએ દાદાનો સામાન ઘરે પહોંચાડવામાં મદદ કરી અને હસતા ચહેરા સાથે નારણભાઈએ કહ્યું કે મોત માંગતો હતો, પણ આજે તું મળી ગઈ. દીકરીના ઘરે જવું એ મારું એક સપનું બનીને રહી જાત, પણ આજે દીકરી તારે લીધે હું મારી લાડકીને મારા મૃત્યુની પહેલા મળી શકીશ.